Hello student, Standard 6, Subject English, Unit 3 in Future, Part 9. હવે પાર્ટ 8 માં આપણે ટ્રુ ફોલ્સ જોયા હતા, કોણ બોલે છે, સેન્ટેન્સ આપણે જોયા હતા, તેમજ એક્ટિવિટી 3E માં વોટ વિલ યુ બીકમ, કે તમે શું બનશો, એ મેં તમને કીધું હતું કે તમે તૈયારી રાખજો કે તમે શું બનવાના છો. તો આજે આપણે એના વિશે જોઈએ કે આઈ વિલ બીકમ અ ફાર્મર. હું શું બનીશ? ખેડૂત બનીશ. તો એમાં શું છે? આઈ વિલ બીકમ અ મોડર્ન ફાર્મર, આધુનિક ખેડૂત બનીશ. આઈ વિલ બીકમ અ ફાર્મર બીકોઝ, હું શા માટે ખેડૂત બનીશ? કારણ કે આઈ લવ નેચર એન્ડ પોલ્યુશન ફ્રી લાઈફ. હું નેચર, કુદરતને ખૂબ જ ચાહું છું અને પોલ્યુશન એટલે પ્રદૂષણથી મુક્ત જિંદગી હું જીવવા માંગુ છું. આઈ વિલ નોટ યુઝ કેમિકલ ફર્ટિલાઇઝર ટુ ગ્રો ક્રોપ્સ, કે જે કેમિકલ વગરનું જે ફર્ટિલાઇઝર છે તે હું વાપરીશ, પાક ઉગાડીશ. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. ઓર્ગેનિક એટલે કે કૃત્રિમ, કુદરતી. શું થાય? ઓર્ગેનિક એટલે કુદરતી ખાતરનો ઉપયોગ કરીશ. ક્રોપ્સ એટલે પાક, વેજીટેબલ્સ શાકભાજી એન્ડ ફ્રૂટ્સ અને ફળો. આઈ વિલ કીપ કાઉસ એન્ડ બફેલોઝ. હું ગાયો અને ભેંસો પણ રાખીશ. I with my family will live healthy life. હું મારા કુટુંબના સભ્યો સાથે તંદુરસ્ત જિંદગી જીવીશ. I will use modern farming techniques and use scientific tools. એટલે કે આધુનિક ટેકનિકલનો ઉપયોગ કરીશ. I will earn money too. અને હું તેના દ્વારા પૈસા પણ કમાઈશ, કમાણી કરીશ પૈસાની. હવે ઘણા શિક્ષક બનવા ઈચ્છે છે. આઈ વિલ બીકમ અ ટીચર. આઈ વિલ નોટ પનિશ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓને, હું ખાલી ચર્ચા જ કરું છું, બરોબર. આઈ વિલ નોટ પનિશ માય સ્ટુડન્ટ. આઈ વિલ મોર ડિફરન્ટ એક્ટિવિટીઝ માય સ્ટુડન્ટ, એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓ પણ મારા બાળકોને હું આપીશ. આઈ ઓલવેઝ હંમેશા શું કરીશ? માય સ્ટુડન્ટ ઇઝ માય ફ્રેન્ડ, કે તે મારા હંમેશા મિત્રો છે. I will become a teacher. શા માટે બનવું છે? તો there will be very noise classroom. I not insult them. હું તેમનું શું કરીશ? ઇન્સલ્ટ કરીશ નહીં, અપમાન નહીં કરું. They will sit in the playground. I not touch, કે તેમને જરા પણ મારીશ પીટીશ નહીં, તેઓ ત્યાં બેસશે તો પણ. They will be happy with me. તેઓ મારી સાથે ખૂબ જ ખુશ રહેશે. Then I will play with them and will discover the special ability. તેમની ખાસિયતો હું શોધી કાઢીશ. તેમજ there will be cheerful voice in my class. I dislike lecture. અને હું તેમને ભાષણ આપીશ નહીં, ગમે એવો ઘોંઘાટ કરે, અવાજ કરે તો પણ હું તેમને ભાષણ આપીશ નહીં. તો આ શું હતું? આઈ વિલ બીકમ. તમારે આવા આઈ વિલ બીકમ અ ટીચર તો તમારી રીતે પણ બનાવી શકો છો.
આઈ વિલ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું હોય તો એના વિશે પણ તમારે આ રીતે લખવાનું કે તમે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરો છો, ટ્રીપનું કેવું ઓર્ગેનાઇઝ કરો છો, સ્થળોનું ઓર્ગેનાઇઝ કયા કયા સ્થળો છે, કયા ટાઈમે લઈ જાઓ, ત્યાં શું શું જુઓ. તો આ રીતે તમારે તેનું પણ તમે લખી શકો છો. તો આ આપણે પ્રશ્ન એક્ટિવિટી 3E જોયું. હવે આપણે એક્ટિવિટી F છે, વર્ક ઇન ગ્રુપ ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ, કે તમે શું નહીં કરો. યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી, તમે એને ગુજરાતીમાં લખી શકો છો. પ્રેઝન્ટ યોર વ્યૂ ઇન ધ ક્લાસ, અને ક્લાસ સમક્ષ તમારે તે રજૂ કરવાનું છે. તો આપણે જોઈએ કે યુ આર અ પ્રિન્સિપલ, તમે પ્રિન્સિપાલ છો. તો આઈ વિલ સપોર્ટ માય સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ. આઈ વિલ સપોર્ટ માય સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ, કે મારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને હું શું કરીશ, સપોર્ટ આપીશ. ત્યારબાદ છે આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન કમ્પ્લેનિંગ કરિક્યુલમ. કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ માટે તેમને હું કમ્પ્લેન નહીં કરું. આઈ વિલ નોટ ફોર્સ ધ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ સ્ટ્રિક્ટલી ટુ બી ઇન યુનિફોર્મ. યુનિફોર્મ માટે હું એમને બહુ સ્ટ્રિક્ટ પણ થઈશ નહીં, મજબૂતાઈથી એમને કહીશ નહીં. I will not insist on silence in his class. I will want discipline. I will want discipline. Discipline તો શક્ય જ છે, ડિસિપ્લિન વગર તમે યોગ્ય જ નથી ક્લાસમાં. તો I will want discipline but not be military discipline. કે મિલિટરી ડિસિપ્લિન નહીં, ડિસિપ્લિન તો જોશે પણ મિલિટરી ડિસિપ્લિન નહીં. તો વિદ્યાર્થી સાથે એક ફ્રેન્ડ તરીકે આપણે ટીચર એક બનવું જોઈએ. તો આપણે જોયું આગળ છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તમે તંદુરસ્ત રહેવા માંગો છો તો તેની માટે તમે શું કરશો. તો આપણે લખીશું આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ. જંક ફૂડ એટલે બર્ગર, વડાપાઉં, પીઝા. આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ, કે આ જંક ફૂડ હું ખાઈશ નહીં. આઈ વિલ નોટ મિસ અ ડે વિધાઉટ એક્સરસાઇઝ, એટલે એક્સરસાઇઝ વગરનો દિવસ જવા નહીં દઉં. આઈ વિલ નોટ ઓવર ઇટ, પૂરતા પ્રમાણ કરતાં પણ ઉપર વધારે પડતું હું ખાઈશ નહીં. ઓવર ઇટ એટલે કે વધુ પ્રમાણમાં હું ખાઈશ નહીં. આઈ વિલ નોટ વરી ફોર ટ્રેબલ મેટર્સ, એટલું ખાઈશ કે કોઈ ચિંતા કરે એવું પણ હું કરીશ નહીં. આઈ વિલ નોટ ગેટ અપ લેટ. તો આ બધું શું છે, તમારે ફિટ એન્ડ હેલ્ધી રહેવા માટે છે. થર્ડ છે યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તમારે વાર્ષિક પરીક્ષા છે. એની માટે તમે શું કરશો, એની માટે તમે શું કરશો. તો આઈ વિલ હાર્ડ વર્ક. આઈ વિલ હાર્ડ વર્ક એન્ડ રીડિંગ, ખૂબ કામ કરીશ, વાંચીશ. એન્ડ નોટ યુઝ મોબાઈલ, અને મોબાઈલનો ઉપયોગ નહીં કરું. એન્ડ નોટ યુઝ મોબાઈલ, નોટ યુઝ ટીવી, નોટ યુઝ મૂવી, મૂવીનો ઉપયોગ નહીં કરું, ટીવીનો ઉપયોગ નહીં કરું, મોબાઈલનો ઉપયોગ નહીં કરું. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ, મારો સમયને વેડફીશ નહીં. નાઉ આઈ વિલ નોટ લીવ એની સબ્જેક્ટ અનટચ્ડ, કે અટક્યા વગર કોઈ પણ મારો વિષય એવો નહીં હોય કે મેં વાંચ્યો ના હોય. આઈ વિલ નોટ કીપ અવર્ક એટ લેટ નાઇટ, ઓ મોડે સુધી હું વાંચીશ પણ નહીં. વિલ નોટ નેગ્લેક્ટ માય હેલ્થ, મારી હેલ્થને પણ હું બગાડીશ નહીં, હેલ્ધી રાખીશ,
વેસ્ટ ટાઈમ નહીં કરું. તો આ તમારા એક્ઝામિનેશનનો વીક જે હોય, લાસ્ટ વીક તમારે એક્ઝામિનેશન છે તો એ. તો અહીંયા આગળ આપણે આ પાર્ટ 9 આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પૂરો કરીએ છીએ.